સલામ અલૈકુમ બધાય. તો છે અમે તમારી 5-10 મિનિટ લઈશું જરાક. પ્રમુખ સાહેબે એને માંગણી હતી કે આપણે જરાક છે ને ફોન કરીએ આ કોવિડ બીમારી ઉપર અને છૂટું વેક્સિનેશન ઉપર ધ્યાન છે ને, કારણ કે આ ઘણી જણાય છે આપણે કે વાતું બહુ જાજુ થાય છે. અમે તો બધે ડાક્ટર કરતાથી વધારે જાણો છો કોવિડ મારામાં એટલી વાતો છે તેલીમાં સારી કહો. એમાં ઘણી વાતો સાચી છે, ઘણી વાતો ખબર નથી હજી સાચી થશે કે નહીં થાય, તો સુપોઝિશન છે. અને છૂટું રેઝો સોશિયોમાં ઘણી વાતો સાવ ખોટી છે. એટલે રેઝો સોશિયો તમને ખબર છે રેઝો સોશિયો શું છે કે એક માણસ એક હું ડાક્ટર છે આવું સ્પેશિયાલિટી મોકલાવું એક લખીને લખવાવાળા તો બધે બહુ હોશિયાર હોય મોકલાવે. હવે આવ્યું મારા પાસે, હું વાંચ્યું, મને ગઈ વાત એટલે પ્રકાર હું મારા ફામીને મોકલાવતો. એટલે 10-15-20 માણસ 15-20 માણસ મિનિટમાં મોકલાવીએ તો આ કોઈ રીતના ફેલાય એ વાત ફેલાતી એક જણાએ કે બે જણાએ ખોટી વાત ફેલાવી તો એના પછીને તો કામ નથી, બીજા કામ કરે છે. જેને નુકસાન કરવાની હતી ખોટી વાતનું એ પોતે બતાવી નાખ્યું. પણ જેટલા ઇન્ટરમીડિયેટ છે એ પહેલા જિમ્મેદાર છે. પોતે તો લખ્યું એની તો જવાબદારી છે, પણ એ આપણને મગજમાં રાખવું. એક તમને રેઝો સોશિયલમાં જી આવે પછી ધર્મ બાબતમાં હોય કે પછી આ બાબતમાં હોય, જો તમને ખાતરી ના હોય કે આ વાત સાચી છે, ખાતરી એટલે એમાં ફરક એમને મગજમાં આ ભણવું તો મને લાગે છે કે સાવ સાચું હશે. એ નહીં, તમારી પાસે કંઈ ફરક ના હોય તો મને લાગે છે કે આપણને ધ્વાન નથી. કાં તમે એ વાતને તમે સ્વીકારી લો આ સાચી છે મારા માટે રાખું, પણ મને ખબર નથી તો બીજાની માય ગલત બનાવે તો તમારું એ બધે આખું હોલ છે. તો એ છે ને રેઝો સોશિયલનું અતસ્યો એકદમ આપણને ધ્યાન રાખવાની છે, કારણ કે બહુ જાજી વાતો આ બધું આવતાને થઈ રહ્યું છે. વેક્સિન પહોંચ એ એના લીધે છે, બીજું કાંઈ નથી. પછી આપણે પાછળ છે પોલિટિક્સ જરૂરી, પણ ખરી વાત છે આ માણસના મગજમાં એક ખોટી વાત બેસાડી દે, બીક બેસાડી દે. કારણ કે બીક કોઈને બીરાવું બહુ ગમે આપણને, આપણે રાજી થઈ. ઇન્સાની એક ફિતરત છે, એ આપણે શેખ સાહેબ વખત આપણને એના ઉપર તકલીફ કરશે મને લાગે છે. કારણ કે બીક છે કોઈને બીરાવું ઇન્સાન રાજી થાય છે, ફિતરત છે ઇન્સાન. પણ એ તો પછી આપણને આખું મોટું નથી આજે. તો પેલું એ કે એમાં એક ધ્યાન રાખવાનું. હવે એક કોવિડની બીમારી તમે તો બધે જાણો છો, કેટલા આપણે એમ હતું કે 6 મહિના પછી તો આ પતી જશે, ફલાણું તો આગળ લંબાઈ રાખીએ છીએ, હજી ખબર નથી કેટલું થશે, આપણને કોઈને ખબર નથી. બીજી વાત એ છે કે આ બીમારી કેવી રીતના નાબૂદ થશે કે એના ઉપર હજી ચડિયા રાખશે. આ ડેલ્ટામાં આપણને ખબર પડે છે કે જે પહેલી બીમારી હતી એને કરતાં તે વધારે સખત છે આ બીમારી, હું તો બધાને ખબર છે. પણ સાથે સાથે એ આપણને મગજમાં રાખો કે આપણને અલ્લાહનો શુકર કે એક ફેટમાં મળી, એક જ ફેટમાં છે, બીજી એક ફેટમાં નથી. એ તમને મગજમાં લે. હમણાં સુધી એક ફેટમાં વાલીદે નથી, શોધ થયા રાખે છે, બહુ જાજી રિસર્ચ છે થશે. પણ એક ફેટમાં છે, એ ફેટમાં શું છે? ફેટમાં પ્રિવેન્ટિવ વેક્સિન. એનું આવતાને સાબિત થઈ ગયું છે કે એફિકાસ. જો આવતાને વેક્સિન ના હોત તો આ ડેલ્ટામાં તો કેટલા ઇન્તકાલ થઈ ગયા હોત આપણામાં જ. તો આ વેક્સિન જે છે એ એક ફ્રેઝોર મળી ગયું છે, બરાબર ને? તો હવે એ વેક્સિન બારામાં તો માજોરિટી મને લાગે છે બધે વેક્સિને છે, એટલે સેકન્ડરી હોય છે. પેલું એ કે વેક્સિનમાં જરાક તમને એ પણ સાથે કહી દો કે ઘણી ફેર એમ થાય કે આ પણ આકાર હતો, આમ ઓલો થયો ને એ વેક્સિનમાં એફેક્ટ સેકન્ડરી થયું ને આમ થયું. આ વેક્સિન છે દવા, ટ્રીટમેન્ટની વાત થઈ છે, ટ્રીટમેન્ટ પ્રિવેન્ટિવ છે, દવા જ કહેવાય. વેક્સિન હવે એક તમને દવા નહીં મળે, એક દવા એ મારો કોલેજ છે આ ડાક્ટર, એ તમને કહેશે એક દવા તમને નહીં મળે કે એનામાં એફેક્ટ સેકન્ડરી ના હોય. એફેક્ટ સેકન્ડરી તો હશે જ. જો હું તમને ખાતરી કરી દો એક દવામાં એફેક્ટ સેકન્ડરી 0 હોય તો સમજી લો કે દવામાં કાંઈ અસર છે જ નહીં, તો એ દવા નથી, બરાબર?
દવામાં હવે હું ડોલીફાની વાત કરું. ડોલીફાન બધાએ કહે છે માથું દુખે ઓલું થાય પણ ડોલી આવે. કોઈ વિચાર કર્યો કે ડોલીફાનમાં તમને ખબર છે ઘણી ફેરે એની એક એફએસઓ બંધ છે બહુ રાત છે પણ થાય છે. મારા પર લીધું છે બચ્ચા ઉપર ગોપેજ્યા થશે પણ આને આ ડાક્ટરને ખબર હશે. એક ડોલીફાનથી તમારી જો હેપાટીસ એવી થાય તો ઇન્સાને જો ગ્રેફ ના કરે 24-48 કલાકમાં તો એ ગુજરી જાય છે. ડોલીફાન છે પણ ખબર નથી કોણ કરશે. તો એના હિસાબે તમે હવે શું ડોલીફાન નહીં લ્યો કોઈ દિવસ તો કેમ જીવશું? દુખાવો તો ચાલુ હોય આપણે માથું દુખ્યું તો શું કરશું? કેવી રીતના કરશું? બરાબર. તો આ વાક્સાઈ એ જ પ્રમાણે છે. એમ ના લેખો કે એફએ સેકન્ડર નથી, છે એફએ સેકન્ડર. ઘણી એફએ સેકન્ડર આપણે કહે છે મિનર તાવ આવે દુખાવો થાય ફલાણું માથું દુખે શું થાય એમાં તો વાંધો નથી કારણ કે નોર્મલ છે વિરુસ છે તો એ વિરુસ જેવી એના સિમ્પટોમ એ આપણને. પણ એક એફએ સેકન્ડર થાય થ્રોમ્બોઝની વાત થઈ છે અમુક વાક્સિન ઉપર. થ્રોમ્બોઝ એટલે આવે છે કે ઓલું થાય ઘણાને ઘણી થ્રોમ્બોઝ છે એટલું સેવર હોય છે કે માણસને ઇન્તકાલ થઈ જાય છે. બરાબર. પણ કેટલા છે? એક કા combien de millions. તો શું એક કા માટે આપણે શું રોકે થઈ જશું? આ ડોલીફાનની વાત કરી એમ જ છે કે તો એફે સેકન્ડર છે તો એમ ના લેખો કે સાવ 100% શ્યોર છે વાક્સિન કોઈ તમને ગેરંટી નહીં દઈ શકે. તો હવે આપણને શું છે કે આવર્તન સકામ આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે આપણે આવર્તનને એન્સેફ્ટિકમાં પહોંચ્યા બીમારી ક્યાં સુધી જશે શું થશે દવા કદાચ દવા મળશે તો એ દવા સવાય થશે સસ્પેન્સિવ એટલે કે વિરુસને મારવાવાળી દવા તો નહીં મળી કોઈ જશે કારણ કે નથી અત્યાર સુધી એક દવા નથી કે વિરુસને નાબૂદ ઓછી છે એક દવા. très peu de વિરુસને આપણે છે ટ્રીટમેન્ટ મળે છે ટ્રીટમેન્ટ છે પણ અત્યાર સુધી તો એ બહુ આશા નથી. વખતે આવી જાય આ વેક્સિન આવી જાય તો કામ થઈ જશે. પણ અત્યાર સુધી આપણને ખબર નથી આ દવા જે આ વિરુસ કેવી રીતના ઇવોલ્યુ થશે ડેલ્ટા પછી શું આવશે. donc આપણે એક જ આપણા પાસે અત્યાર છે આ વેક્સિન. તો વેક્સિનમાં જેટલા વેક્સિને નાખ્યા હોય મારું તો બસ એ જ ઓલું છે કે કરાવી નાખો ને સાથે સાથે કહું છું હવે 12 વર્ષથી 18 વર્ષ સુધી વેક્સિન થાય છે. તો મને ઘણા માણસો પૂછે છે કે કરાવી કે ના કરાવી. હું જો મારા બચાવ હોત તો કે હું તો કરાવી નથી કોઈને પૂછત જ ના. પણ મારી ઓલાદ નથી. હવે કેવી રીતના હું કહું કે કરાવ ગેરંટી દઉં છું કઈ નહીં થાય એ તો ના થાય મારાથી કારણ કે હમણાં તમને કહી દીધું કે એફએ સેકન્ડરમાં છે એફએ સેકન્ડર એક્ઝિસ્ટ. તો આ સૌની જિમ્મેદારી છે આમાં. પણ આ વેક્સિન એક દવા છે ને કેટલા આવા કારણે કેટલી જીવને બચાવી દીધી છે ને હજી બચાવશે. છેલ્લી વાત વેક્સિનમાં પછી હું રિયાઝતને કહીશ કે કારણ કે વેક્સિનવાળામાં વધારે રિપોર્ટરને ઓલું ડેટા એ શકશે કે વેક્સિન આવા કારણે એમ સાબિત થાય છે કે આપણે જેટલાને 2 ડોઝ મળી છે 6 મહિના પછી એનું આંટીકોર છે તો એનું જે ઓલું એફએ છે ધીમે થતું જાય છે. એમ દેખાય આવા કારણે છે 6 મહિના મોર મારી 2 ડોઝ થઈ ગઈ હોય તો આપણે કહીએ જ કે આવટાનું 60% ને 14% ઓલો હતો આવટા 60% આવી ગયું છે. તો 40% રિસ્ક બહુ જાજુ કહેવાય. તે હિસાબે કે વેક્સિન સાથે તમને વેક્સિન થઈ ગયું કે ના થઈ ગયું હોય એક બીજી ચીજ છે આપણા હાથમાં આપણને ખબર છે કે ઘણી આપણને એડ કરી છે આ માસ્ક gel les distanciations 36 છે આવતા. તો એ vraiment આપણે સાવ simple લાગે છે પણ એકદમ ધ્યાન રાખવાનું છે. માસ્ક રાખવું તો હવે માશાલ્લાહ આપણી જમાતમાં તો વાંધો નથી બધે સરખી રીતના બધું રેસ્પેક્ટ કરે છે પણ અમુક જમાતમાં છે જરાય રેસ્પેક્ટ નથી તો આપણને ખબર છે કોન્સિક્વન્સ શું થાય છે. હવે આમાં શું એક જે કે ક્લસ્ટર આવતા તમને ખબર છે ક્લસ્ટર થાય છે બધી જમાતમાં આવતા તારીખ પર થાય છે. હવે એક માણસ એમાં બિચારો વેક્સિન તમને કીધું કે 100% તમને ગેરંટી નથી કે નહીં થાય ને એક સાથે કહી દો કે તમે ભલે વેક્સિન હશે 100% તમને આંટીકોર હશે પણ તોય વિરુસ તમને આવી શકે છે. તમે લોઝે કરી શકો છો વિરુસ તમને તો કઈ નહીં થાય પણ બાજુવાળો જો ફેબ્ર હશે શું હશે જો બાજુમાં તમે એને વિરુસ ચોંટાડ્યું તો તમને તો કઈ નહીં થાય કારણ કે તમે તો વેક્સિન છે પણ તમે વિરુસ એબેર્જ કરો છો. એ હિસાબે કે આ માસ્ક અને જેલ ને બધી ડિસ્ટન્સેશન છે એ આપણને જરૂરી છે રાખવાની. તો મારી એક જ ઓલું છે કે જાણે
કોઈને આપણે બીજાની ભલે આપણે તો ફક્ત આપણી પોતાની ફિકર ના કરીએ પણ બીજાની ફિકર કરવાની પહેલાં જરૂરી છે આપણને. કે પછી અહીંયા આવવાનો અર્થ જ નથી ને આપણે આ શું કરીએ છીએ અહીંયા આવ્યા છે આપણે હિદાયત લેવા માટે. જો આપણે એ ના સમય જોઈએ કે હું જાઉં મને જરાક તાવ જેવું છે હું પક્ષીને નથી ઉધરસ ખાઉં છું મને નમાઝ કરી મારે બગાડ જુમાની નમાઝ ના ચાલી જોઈએ. અહીંયા ને પછી કોઈને ચોંટાડી દીધું ને બિચારાની તકલીફમાં આવી છે તો એની જિમ્મેદારી કેટલી હશે? બરાબર કે બધું આપણને બરાબર ધ્યાનમાં રાખવાનું છે ને. આ છે બીમારી જરાય ઓલું નથી, સહેલી ચીજ નથી. આપણે આખી દુનિયામાં ફસાઈ ગઈ છે, કોઈને ખબર નથી પડતી શું કરે. તો આપણા પાસે આ હવે જી આપણને વળી ભક્ષણ તો આપણે તો નથી ગોઈતી, મુસલમાને તો નથી કરી, પાકાઈ કરી છે. તો આપણને એ લોકોને સાથે સાથે આપણે મગજમાં રાખવું કે એ લોકો ઘાસ એ લોકોને લીધે અલ્લાહ એ લોકોને દીધી હાથમાં ને આપણને દે છે. તો એમાં કાંઈ બધું છે ને તો એમ નહીં કે ઓલાની બનાવી છે વેક્સિન તો પછી હું શું મને આના ઉપર વધારે ભરોસો છે. પણ ભાઈ જો વેક્સિન માંગી કેવી તો અલ્લાહે જેને દીધી હશે ને હાથમાં કંઈક અલ્લાહ વગર થાય છે તો મારું જરાક કેવું છે ને જરાક ડેબોર્ડ થાય છે પણ એને શેર છે આમાંથી જરાક ખુલાસો કરવાની. તો પ્રમુખ સાહેબ ને લોકો કમિટી તો બહુ મહેનત કરે છે આ બધું આમ ના કેટલી ફાંસી નથી ને મને ખબર છે ધ્યાન રાખે છે. જરાક ઓલું થાય તો એમાં તમે જરાય જો કદાચ આપણે ભૂલ થઈ ગઈ હોય એ લોકો તમને કે આમ જરાય માથું નથી લગાડવાનું લોકો થાય ને કેજો મેર્સી કે જો તમે અમારી ફિકર કરો છો ને અમારી ધ્યાન રાખો છો. રિયાઝત હું તને ફાળો દઉં છું કારણ કે વેક્સિન બારામાં બધી ક્વેશ્ચન વખતે હોય તો આપણે ટેમ હોય કે આ ક્વેશ્ચન કોઈને પૂછે કર્યું હોય તો. Merci beaucoup, Sariko. Juste toi, précision ton idée d'eau, comme ça, si je dis ça, il n'y a pas de mal. Sur le vaccin, après, parce que le modèle, le pays qui est le plus avancé dans la vaccination, c'est Israël. Et Israël nous dit après, ils sont à plus de 50-60% de personnes vaccinées. C'est pour chaque Israël m'a pas chaud. Le delta est quand même beaucoup plus contagieux, 60% de contagiosité par rapport aux Britanniques. Donc la maladie est beaucoup plus contagieuse. Le deuxième vecteur, c'est les enfants. C'est les enfants qui infectent de plus en plus les gens. Un individu, c'est que quand même, ils ne sont pas à 100%, ils sont à 60% de vaccination, donc il y a 40% de personnes qui ne sont pas vaccinées. Donc c'est normal que le virus ne parte pas et les gens ils sont repartis. Mais chez qui en Israël, ils ont commencé à enlever les masques dans les lieux publics, etc. La réponse, tout de suite, la maladie a repris. Donc, c'est que ça va le faire que chaque du coup, est-ce que le vaccin il marche pas, est-ce qu'il faut se vacciner ou pas. Quand on regarde les chiffres, encore une fois, Israël notamment dit des chiffres c'est vraiment parlant. Si on regarde par tranche d'âge et on regarde les personnes qui sont vaccinées et les personnes qui ne sont pas vaccinées, il n'y a pas photo. Quelle que soit la tranche d'âge, quand on stratifie, après c'est une étude qui vient, mais il faut toujours bien réfléchir, il ne faut pas lire l'étude en général, il faut vraiment regarder en détail. Et quand on regarde par tranche d'âge, on voit qu'il n'y a pas photo, 95% des gens qui sont vaccinés, quelle que soit la tranche d'âge quasiment, ils sont tous protégés contre la forme grave. D'accord ? Tous ceux qui sont hospitalisés, la plupart des gens qui sont hospitalisés chez les vaccinés, donc les vaccinés, c'est comme hospitalisés, il n'y a pas que les gens qui ne sont pas vaccinés. Parmi les vaccinés, il y a des gens qui s'hospitalisent. Vous voyez, le truc c'est que quand on a 10 millions de personnes vaccinées, il y a forcément quelques personnes qui vont tomber malades et qui vont aller à l'hôpital. D'accord ? Le vaccin, c'est une protection à 95% par rapport à la forme grave. C'est pas du 100%. Donc il y a quand même 5% de personnes qui vont faire une forme grave. D'accord ? Donc tout ça pourquoi ? Pour vous dire que c'est pas parce que les chiffres en Israël sont un peu inquiétantes et on va voir ça sur les réseaux sociaux qu'on va se dire du coup ça marche pas. Le vaccin il marche, en tout cas pour l'instant il marche sur la forme grave. Contamination effectivement on a une diminution d'efficacité, 60%, 50-60% d'efficacité sur la contamination. Et nous avons que le risque de faire une forme mineure elle n'est pas nulle. Donc là, les enseignements, c'est quoi ? La première chose, c'est un vaccin, en tout cas pour les personnes à risque, il n'y a pas du tout à hésiter, il ne faut vraiment pas réfléchir. Les adultes, à mon avis, vu l'exposition qu'on a, il ne faut pas hésiter non plus. Les enfants, je ne prononce pas parce que ce n'est pas mon domaine. Mais en tout cas, les adultes, il n'y a vraiment pas d'hésitation à avoir. Je pense qu'il faut se faire vacciner, peu importe le vaccin qu'on prend. Tous les vaccins sont à peu près équivalents.
on a tous quasiment choisi la plupart du temps le Pfizer ou le Moderna. Peu importe, le vaccin il est efficace. Donc ça, je pense qu'il faut le faire. Ça, c'est le premier enseignement. Deuxième enseignement, les gestes barrières, il ne faut vraiment pas les lâcher. Il faut vraiment les respecter. Après, le troisième enseignement, c'est les enfants. Qu'est-ce qu'il faut faire avec les enfants? Soit ils sont vaccinés, tant mieux. S'ils ne sont pas vaccinés, il faut quand même insister sur le port du masque chez les enfants. Regarde, il m'a cité, comment on peut faire ça? Il y a deux possibilités. Soit on insiste vraiment pour que les enfants mettent leur masque comme il faut, soit on n'y arrive pas, et c'est pas grave, on n'y arrive pas. Les enfants, c'est pas indispensable qu'ils viennent à la mosquée. Donc soit on y arrive et on protège tout le monde et tout le monde met le masque, soit on n'y arrive pas. Les enfants qui ne sont pas vaccinés, à mon avis, peut-être que c'est pour l'instant pas l'urgence qui vient de me citer, par exemple. Pareil pour les personnes qui ne sont pas vaccinées, les adultes qui ne sont pas vaccinés, peut-être que ce n'est pas non plus l'urgence de venir au masjid pour le moment, tant qu'ils ne sont pas vaccinés. On est vaccinés et tout. Ça peut se comprendre, il y a des gens qui ne veulent pas. Donc ils ne veulent pas, c'est pas très grave. Pour eux, c'est leur responsabilité à eux, c'est leur vie à eux, mais quand même, sur la communauté, peut-être que c'est quand même plus intéressant que ces personnes-là ne viennent peut-être pas au masjid pendant un certain temps. Pour les gens qui sont vaccinés, c'est pas non plus, comme on a dit, 60% des gens, 40% des gens peuvent être contaminés. Donc pour les gens qui sont vaccinés, pareil, si on a des symptômes, si on a le nez qui coule, si on tousse, si on a de la fièvre, tant qu'on n'a pas fait le test, ne pas venir au masjid, je pense que c'est mieux. Mais le test, c'est quand vous faites votre test, si le test est négatif, vous venez au masjid, il n'y a pas de problème. Mais vraiment, je pense que là, ici, on est confiné, on est quand même dans un endroit qui est quand même lourd. Le masque, tout le monde ne le met pas forcément comme il faut. Parfois, il y a des gens qui ont le masque sous le nez, il y en a qui ont un masque qui est porté, le même masque pendant une semaine, sachant que le masque il est efficace 4 heures. Donc si on met un chirurgical, au bout de 4 heures, il faut le jeter. Donc si vous gardez le même masque pendant une semaine, l'efficacité du masque est quasi nulle. Et donc c'est comme si vous n'aviez pas de masque. Donc tu avais un masque, ça fait 4 jours ou 5 jours que vous l'avez porté, ça ne marche pas. Donc vraiment, je pense que Masjid Tamiamot, pour nous, pour éviter, en plus, quand on regarde les chiffres un petit peu de mortalité qu'on a eu dans notre communauté, on n'a pas de vraies statistiques, mais quand on regarde ce qui se passe ailleurs, et sur 1000 personnes, 1000 Khodia ou 2000 Khodia à Mada, on regarde qu'on a eu je ne sais pas combien de dizaines de morts, on a l'impression quand même qu'on a une tendance à faire des formes graves qui a l'air un peu importantes, même si on n'a pas de données factuelles. Donc on a quand même envie de croire que nous, on a peut-être une fragilité supplémentaire, peut-être. Raison de plus, il faut vraiment, je pense, nous on se protège au maximum. Donc après, alhamdoulilah, on a pu faire les 4-5 premiers jours de Mourad, les 6 derniers jours de Mourad. Alhamdoulilah, c'était avec on n'a pas encore tout, ça fait une semaine, donc on a encore une semaine à attendre pour être certain qu'il n'y a personne qui est tombé malade. Par HVC, je pense qu'effectivement, il faut peut-être faire attention, peut-être qu'il y a un intérêt à mettre le pass sanitaire, parce que même si ce n'est pas obligatoire selon la loi, mais je pense qu'il y a quand même un vrai intérêt à insister pour qu'il y ait le pass sanitaire ou que les gens se fassent tester et qu'on soit vraiment certain qu'avec le pass sanitaire, déjà nous, on n'est pas à risque de tomber malade et on n'est pas à risque de contaminer les gens. Voilà, si vous avez des questions, ça va le faire. Ouais. Le troisième vaccin. Troisième vaccin, on ne sait pas trop. Mais effectivement, il y a des gens qui disent oui, mais on n'a pas d'études qui montrent que ça marche. Il n'y a aucune étude qui dit qu'il y a un intérêt à le faire, même en Israël, ils ont commencé à le faire, mais ils n'ont pas d'études factuelles. Peut-être qu'il faudra le faire, effectivement, probablement. Mais pour les adultes aussi ou pour les gens qui sont plus âgés? On ne sait pas. Il y aura peut-être 2 ans, peut-être dans 6 mois, 1 an, on ne sait pas. Alors, ma soute, c'est que, comme le vaccin, effectivement, c'est une nouvelle forme, c'est-à-dire que ce n'est pas comme les vaccins habituels. Par exemple, l'AstraZeneca, et il nous dit pharmacie, il nous dit fonction et tout était différent. Donc il n'y avait pas qu'une réaction anticorps, il y avait aussi une réaction les lymphocytes T, etc. Donc peut-être qu'on a l'impression qu'il y a une immunité qui est peut-être plus importante. Le vaccin Pfizer à ARN n'est surtout que sur la protéine spike. Donc c'est que sur la protéine, donc on ne sait pas trop si ce vaccin-là effectivement va nous procurer une immunité aussi importante et aussi longtemps. Donc peut-être. Bon, ça pour l'instant, c'est peut-être pas l'urgence. L'urgence c'est déjà de se faire vacciner les gens qui ne sont pas vaccinés. Et après la troisième dose, peut-être il faudra voir. Après, juste pour finir, il y a quand même une étude qui est sortie pour les gens qui sont encore sceptiques. Une étude qui évalue les effets secondaires du vaccin versus les effets secondaires de la maladie. Donc il y en a qui disent que tant pis, je vais tomber malade, je vais avoir le Covid et puis c'est pas grave. Et bien il y a l'étude qui montre qu'effectivement les effets secondaires du virus sont quand même beaucoup plus importants et beaucoup plus gênants que les effets secondaires du vaccin. Donc là, il y a quand même presque
plus de débat sur est-ce qu'il est à risque, est-ce qu'il faut le faire, pas le faire. Pour l'instant, en tout cas, dans 5-10 ans, peut-être qu'on dira autre chose. Aujourd'hui, en tout cas, il n'y a vraiment pas de débat là-dessus, il n'y a aucun doute. L'efficacité et la sécurité du vaccin, il n'y a aucun doute. D'accord? एक चरक्षेलू वालों के pour les enfants, j'en ai là qui dit qu'il y a de plus en plus de cas. Hein, c'est normal parce qu'ils ne sont pas vaccinés, aucun enfant n'est vacciné. Donc c'est normal que c'est les sujets qui virus tirent, le virus de microté, donc ils attrapent. C'est normal. Et quand on va dire l'axe, on va dire l'axe, c'est. Il est dans l'eau qui est dans l'île où en pédiatrie, il n'y a pas de cas grave. C'est pas zéro. Nous, par exemple, il y a 5 mois, on a eu 3 PIMS. Alors, PIMS, il peut y avoir Covid, très grave. Hein, bon, il a combattu, il y a réanimation, ils sont restés chacun à peu près une dizaine de jours en réanimation quand même, parce que, PIMS, c'est à une inflammation très Covid. Donc, on peut lui emballer TT, donc il peut décéder aussi. Hein, donc, ça arrive. C'est rare, mais c'est pas nul. C'est pas nul. Tu avais un vaccin chez les 12-18 ans. Na તમને કીધું જો મારા બચ્ચા હોત તો હું કરાવત પણ મારી જિમ્મેદારી છે કારણ કે હું બાપ છે તો કંઈ ખોલવું હોય તો મારા ઉપર એની રિસ્પોન્સિબિલિટી લો તો chaque parent ની રિસ્પોન્સિબિલિટી એના ઉપર છે પછી voilà પણ આ પાસ sanitaire ની વાત કરે છે કે je pense que ce serait une bonne chose કારણ કે એવું ના બને કે કારણ ઘણી વાર આપણને વિરુસ હોય છે આપણને કંઈ સિમ્પટમ નથી હું હોસ્પિટલાઇઝેશન હું લઈ આવું વિરુસની મારાથી ભૂલ થઈ ગઈ સરથી મેં ઓલું હાથ ઓલું નાખેલું માસ્ક કરશું ને મારા બાજુમાં વાત થઈ ગઈ ઘણી વાર આપણે જરા આમ કરીને વાત તો મેં હું કોઈને ઓલું ચોંટાડી દો c'est pas exclu donc હવે એક આપણા પાસે ઓલું છે કે પાસ sanitaire એટલે શું કે જો આપણને sûr કે જેટલા અહીંયા છે બધાય વાક્સિને છે તો déjà આપણને આ લોકોની કામની જિમ્મેદારી છે આમાં હવે કારણ એક કાકા છે તો તેના પાસે કેને ફોન જશે બધે બરાબર શું તમે કહ્યું બરાબર છે ને તો એ લોકોની જિમ્મેદારી તો મોટી છે એ લોકોને ખબર છે કે આપણે આ સમાજ આપણી જે ઓલી છે કારણ કે આપણે જે અલ્લાહનો આપણે જિક્ર કરી રહ્યા છીએ ઘરે તો કરશું પણ અહીંયા જે થાય છે યા જેવું તો નથી થવાનું એટલે બધા એક્સપિરિયન્સ કરી લીધું ને આજે એટલા ના હોત આપણે બધે ઘરે જ નમાઝ પડતા હોય બરાબર છે ને એ તો સાવ આપણે બધાને સાબિત થઈ ગયું કે ઘરે થાય ભલે ટેલીમાં તમે બની જેટલી જો અહીંયાથી તમને ઓલું મળે છે એના જેવું કારણ કે ઇન્ટરેક્શન સોશિયલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આવતા પેડિયાટ્રીમાં અમને કોઈ પ્રોબ્લેમ છે કારણ કે જેટલા સ્કૂલ બંધ હોય એટલે છોકરા બિચારા બધાએ સાયકોલોજીકમાં જરાય ગયા નથી બહુ પ્રોબ્લેમ કોવિડ કરતાંથી સાયકોલોજીક પ્રોબ્લેમ છે આપણને છોકરાઓનો એકદમનો એ પણ કોઈ બહુ વાત નથી કરતું માવતરને જ ખબર છે કેવી રીતના એને પછી સાયકોલોજીક પ્રોબ્લેમ હમણાં ચાલુ થયું તો એ છે આખી જિંદગી સુધી રાખશે બનતા સુધી કારણ કે આ એવો એ લોકોનું ડેવલપવા માટે જરૂર છે આ સોશિયાબિલિટી તો હવે આપણે કહીએ કે bon આ રિસ્ક હિસાબે છોકરા ના આવે મસીતે પણ બીજું કંઈ ઇલાજ ના હોય તો કેમ કરે મને કહ્યું ખરી રીતે આ મસીત પણ છોકરા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તો આપણને છે કે દરરોજ સમજાવે છે કે છોકરા હોય આપણે બધા આવ્યા છે મસીતે કેમ આપણે આ જે છે કારણ કે આપણા માવતર આપણો માં પેલા માં લઈ જતા મસીતે બાયડી મસીદમાં નાના હોય ત્યાં તો આપણું તો કે પછી બાપા સાથે ગયા પછી એકલા ગયા તો ઇમ્પોર્ટન્ટ છે પણ આ પેરિયોડ જે ઓલું છે ને અનસર્ટિનિટીની જો આપણે પસાર થઈ જાય ને બધા વેક્સિનેટ થઈ જાય શ્યોર હોય આપણે તો પછી વાંધો નથી છોકરા બધે આવી શકે છે બરાબર પણ જ્યાં સુધી આપણા પાસે સર્ટિનિટી નથી કોણ વેક્સિનેટ છે કોણ વેક્સિનેટ નથી તો જરાક જોખમ છે કારણ કે હવે એક ચીજ કેવું કે હું વેક્સિનેટ છે વેક્સિન કોઈને પૂછું એ આપણે જોવા નથી કારણ કે લિબર્ટીનો પ્રોબ્લેમ છે તો આપણો જોવા નથી હવે હું કહી દઉં કે માસા હું તને મોકલાવું છું મારું ટેસ્ટ ને ઓલા કોવી ઓલા QR કોડ ને સર્ટિફિકેટ કે હું વેક્સિનેટ છું મને કંઈ વાંધો નથી હવે જો એને આપણને હોય કે ખાતરી કે એવું નથી પછી છોકરા લિબર્ટીમાં આવી શકશે કારણ કે ઓલા બધા આડ્યુલ્ટ જે અમારા જેવા જરા કાર્ય છે પોતે જે હોય ને voilà donc એ પછી avec bien sûr les gestes barrières બરાબર એ શીખવાડું છોકરાઓને કે હવે મોટા હોય તો વાંધો નહીં પણ નાના નાનાને
બાકી પ્રોબ્લેમ લોકોનો છે કારણ કે લોકો c'est pas facile masque એ બધી જીવ આપવા તો બરાબર. Juste toutes les explications que j'ai collectionnées en fait, on aimerait bien savoir, par exemple concernant le pass sanitaire, quand est-ce que ce sera mis en application ou bien. Bon, Comme ça, après, on est on va citer, normalement, c'est pas obligatoire. Dans les lieux de culte, c'est pas obligatoire. Lieu de culte. Hein. Donc, pour les activités cultuelles, un namaz pour la matin, normalement, c'est pas obligatoire. La dialyse, ça dépend. Si on considère que c'est cultuel, c'est pas obligatoire. Si on considère que c'est culturel, c'est obligatoire. Mais Tout ce qui est réunion, etc., normalement, c'est déjà obligatoire depuis le 25 août. Normalement, je crois que c'est obligatoire. Et pour les employés, je crois que c'est à partir de fin août ou fin septembre, je sais plus, il y a une règle où c'est mi-septembre, je crois. dans cet effet-là, ce ne sera pas obligatoire, si j'ai bien compris. Le pass sanitaire. Obligation. Il y a un passé, pas. Ouais. D'accord, Après, après, on peut toujours décider. Si Et j'ai peut bien décider. compris la conclusion, finalement, bah, le virus il va propager s'il n'y aura pas le pass sanitaire. Si- Non, જો આપણને પ્રોબ્લેમ છે વેક્સિન હવે આ પ્રોબ્લેમ શું છે કે એમ જણાય છે કે અમુક જણા વેક્સિન નથી. Oui. આની વાત નથી કરતો હું, મને ખબર નથી. પણ એ નીકળ્યું એ અમુક જમાતમાં એ નોર્મલ છે કારણ કે જો આખા પોપ્યુલેશનમાં રેઝિસ્ટન્સ હોય વેક્સિન માટે તો આ જમાતમાં તો હોવી જ જોઈએ ને. કોઈ ટ્રાન્સપોઝે કેટલા રેઝિસ્ટન્સ છે 20%ની નથી કરી વેક્સિન આખી આપણે જોઈ તો ફ્રાન્સમાં તો આ ગો આપી જમાતમાં એટલા હશે. કેમ ના હોય કારણ કે ઇન્સાન સરકાર છે આપણે એ અહીંયા જીવેલા છે તો એ આપણાની મકસદ શું છે કે આપણે આ fois તમને જેટલા વેક્સિનેના હોય એને જરા કોન્વેન્કર કરવાની tout en sachant que કોન્વેન્કર કરવા માટે મેં તમને કીધું હતું કે 100% કાંઈ બોલું નથી ગારંટી કે કાંઈ નહીં થાય પણ એ રિસ્ક બહુ મિનિમ છે તો એના લીધે બ્લોકે થવું એ મને લાગે છે c'est pas donc આવટાણી છે શું આ વેક્સિને થાય બધી comme ça on est tranquille. Troisième dose નું પછી આવશે ખબર નથી આવતા ગ્રીપ છે દર વર્ષે કરી છે આપણે તમે જોવાનું છો તો ના કરો પણ હું જે કે ça fait plusieurs années que je fais le vaccin anti-grippe tous les ans. Donc મને જો ગ્રીપ sévère થયું તો ઘણી ફેરી ગ્રીપમાં એ રેએનિમેશનમાં જાય છે માણસો એ તો ખબર છે આપણને એનું કોન્સિક્વન્સ કેવું હોય છે તો આ વિરુસ બનતા વખતે એના જેમ જ થઈ જશે કે દર વર્ષે કરવું જોશે પણ પછી કઈ પોપ્યુલેશનને બધાને કે voilà એ પછી હમણાં આપણે છે આ યુરન્સમાં છે તો આપણે જો આ ચાલુ રાખવું હોય આપણને હજી કરે છે આપણે કારણ કે આપણે જરૂર છે થઈ શકે તો સરકાર ને આપણા પાસે હથિયાર છે એનું આપણા પાસે છે એના સોલ્યુશન તો સરકાર આપણે ઉપયોગમાં ના લે આવી સોલ્યુશન વાતી છે હવે en place રાખવું ના કરવું એ આ લોકોમાં હવે કોમિટેની ઓલું છે કેવી રીતના એ લોકોમાં ડિસિઝન લે ને સાથે સાથે છોકરાની વાત થાય છે કારણ કે છોકરા આવા ટાણે le plus qui sont infectés sont les enfants sans pour autant qu'ils soient malades કારણ કે ils sont très réceptifs હવે એની સારું પણ એમ નથી કે કેટલો વખત છોકરાને ના લઈ આવે કઈ ત્રાસદાર પછી il faut étudier ને માવતર સાથે વાત થાય એની કે પણ moi જો તમે આમ કીધું તો મને છોકરા આવે એના જેવું હોય કે નહીં મેં બરાબર છે પણ જો આપણને જો એમ હોય બહુ રિસ્ક છે કે આપણા એકને ઓલું થાય એકને કંઈક થઈ ગયું તો આખી જમાતની જિમ્મેદારી છે કોણ કેમ આપણે ઓલું કરે donc આપણે એ રિસ્ક લેવું હોય તો લઈ શકે છે પણ એ પછી બીજો જે વાત છે મને લાગે છે પણ એક વખત આ ચોક્કસ થઈ ગઈ કે વેક્સિનમાં તમે એ રીતે ના કરો જેને કરવાની છે કરી નાખો તો ફાયદો બધાને છે તમને ફાયદો છે ને બધાને બીજાને Merci. મોહમ્મદ સલવાર